લાયો ગાડી લાયો રમો ગાડી લાયો હા ખુલી ગયું તા મે પડી જતા ગાડી આપી જા એ મન મોજી મત વાલો આ ડોમરો હો ઇકો વાળો એ હુરે ભલું ભલું મારું રે કામ એ ડોમરો નામ મારું ઇકો સાફ કરું ટેન 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 મન મોજી મત વાલો ડોમરો રિક્ષા વાળો હા चलो 10 आ तो नहीं गाड़ी आ तो वो अंदर भी आ रे लागा का दमन गाड़ी था हां आ तो कोकनी गाड़ी था आ तो केव पर लायो डोमो लायो गाड़ी आ शियाळो जय माताजी मित्रों। तो आज डोमराभाईનું શૂટિંગ છે તો આપણો કોમેડીનું શૂટિંગ છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને એનું સુધી બ્લોગ જોજો પછી એવું શૂટિંગ છે તો તમે જોઈ શકો છો શૂટિંગ શરૂ છે તો આપણે જે શૂટિંગ પર હા તો તમે શૂટિંગમાં બન્યા રહેજો અને વિડીયો જોજો મનોરંજન કરજો। જય માતાજી મિત્રો। કેવું આમ તબિયત પાણી સારી છે ને હા મગજ હા દેખો એ બાબા બોલો ડબરાભાઈ બોલો કેવું કોનો ફોન આવ્યો ફોન ભાભીનો ચાલુ હા તાનો ના તો મારું બોલ ગોઠવી ના છે બો લાબી હે હા ગોઠવી ના છે હાગુ કરાઈ ના છે હા મે કહી દો શું કીધું બાબા આ ફોન મે કરા બે ભાઈબંધ આ વાત કર લો થોડી બોલ ભાઈ શાંતિ કા એકદમ શાંતિ અરે ડમરા હમણાં તો તમે જબ્બર ખરો આવી યાર બહુ વાત કરી ભાઈ માં તો બે લેસા આ બધું કા બૂટ ને આ ઘડિયાળ આ કોઈ એન્ટ્રી પર તમારી ઘડિયાળ તો ખાલી ફોન વાળી ઘડિયાળ છે પકડજી બતાવજી અલે આ તારી ઘડિયાળ તો જોરદાર લાવ્યો હોય એપલ ની હે ટચ વાળી ઓહો જોરદાર આ બૂટ કેટલા વાળા છે તાર બૂટ ના આ ખાલી 2000 આ તો બૂટ અમે પહેરતા નહીં સસ્તો ખાલી કેટલા 6000 નો સસ્તો ઓહો ભારે ભારે લુગડો બૂટ ને ઓય કેતી પારું તું તો ડબરા પેન્ટ તો પેલું તો ફંકી પેન ના પાટા એવું તાર બરોબર ઠીક હે નહીં જોરદાર ઓય એન્ટ્રી પર એક નંબર ની મારા પાસે લોટી પૈસા પયા એવું વાહ ડબરો પૈસા મોરે ના કોણ તો જતા હતા હું જાઉં છું આપણે તો આ પેલું તો જાઉં મુંબઈ જાઉં મુંબઈ જો હે ઓર્ડર આયા મુંબઈ થી તો અગર માર ઘર રાખી મુંબઈ હા ઓય શું જાઉં યા હું કરો હા તમે હા અલા હા બોલો કાકા મજામાં આ પેલો મારા છોકરો બૂટ ચારનો માગ કરતો તો ના બૂટ ઓવા બૂટે મુલા મારી થાય નો માગી કે 2200 ના 2000 ના બૂટ છે આ તો બૂટ મારા છોકરાના છે એવું તમે તે ડોમરા હું કર્યા અને ઘડિયા લઈ લાવ્યો છે મારા છોકરાને તો શું આયા થાય હા મુકા ગુજરાતી મુકા કે ચલા લાવો હાલ ના એલા બૂટ લાવો કાલ ભાઈ કાલ હા અલે આ છોકરા જોનમાં જવાનું છે ના આ રાતે મોકલાવ પણ રીહોણો છે તમે ઠીક મને નવા લઈ લો પણ તમે પૈસા વાળા નહીં આમ તો હા પૈસા નહીં પણ હવે પૈસા તો બાપ આવી બેગમાં બેગમાં હોય તો બૂટ તો કાઢીને હાલો પેલો છોકરો રીહોણો છે મારતો લેજે હા લઈ જાઓ લાવો તો લોટી રૂપિયા પૈસા લોટ પૈસા તો નવા લાવી દેજો કોઈ ના પાકા દે પેલા કંદી લાવું ટાયરમાં અરે ડમરા મુરા જેવો થઈ જાય ચોખ્ખો સમજો સપાટ તો નહીં કે બૂટ પાયા ફેંચી બીજા બૂટ છે આપણ તો પૈસા હું તો એટી ગેટી ફરતો તો કે હું આમ ને તું નથી કહેતો મને એ ખાલી લોકોને બતાવ પડી ગયા એવું હતું આ ખરેખર આનું ફેંકું તો લાગે હોય ને એમને ફેંકવું યાર બીજું કોઈ ને જેને તેને સોલ જ કર્યું હા તને હમણાં હા હાલે હું જાઉં તાર હા ભાઈ જા કીધું હા આવજે હા મારું બેટું ખરેખર ચોથી એક નંબરની ઉભેટ મળી ફેંક ને ફેંક જે ને ભારાઈ ના જોડી ફેંક ને ફેંક આડો અમારો જોરદાર મોણો ખરેખર। તો જય માતાજી મિત્રો, આપણે શૂટિંગ ઉપર આવી ગયા છીએ અને તમે શૂટિંગ આપણે જઈએ હવે કેમ કે આપણે કટ કરી લીધો હતો એ તમને આગળ બતાવી દો અને તમે પૂરા જોજો તો બ્લોગમાં બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ચલો આગળ જઈએ તો ડોમરાભાઈને બોલાવું છું અને બધા તો આપણે ત્યાં વિડીયો બને રહેજો અને જે કોમેડી કરજે એ કોમેન્ટમાં લખજો। તો ચલો બ્લોગમાં બને રહો। જય માતાજી।
પેલે મારે જવું છે પાટણ એ વર્ધી લેશો ઓય લઈ લેવા દિયા ગાડી હાલે બેદા બાજે થઈ જાય બે દા મારે તો ઇમરજન્સી છે તો પછી પેલું કે ગાડી લો ઓવા હા તો બીજી સર માં ઠાર પડી છે ઠાર થઈ જાય મોકલું ઠાર અલ્યા ભાઈ તારા ઘેર પોસ્ટ થાળીઓ નહીં મહેમાન આવે ને તો મારા બાજુમાં બોલો થાળીઓ લઈ જાય છે ને કે મારે થાર ગાડી છે સાઈ આવ્યું અને પેલી ઇકો કાની હતી માહિતી જો કે મેં આવે તો તારી જોઈ હોય મારા મોમાના ફઈના છોકરાના હાડાના ભાઈની હતી તો કઈ પડી ખબર પડી એ મને હોમાં ભટકોણા આવ્યો કે તમે મહેમાન એ મહા જુઠ્ઠો થઈ ગયા તું શું ફેંકું જુઠ્ઠો થઈ ઓછું ફેંક પાછા મારા ઘેર થાર ગાડી છે ને. એ તો વટ રાખો વિકો અલ્યા ઈકો કહેવાય એ તો વટ રાખો વાળા ગોમો ના ફેંકે ને હેડો જી તાવે પાછો મસ્કો મારી નાયા મારા જેમ આ ડોમો ડોમો ફેંકો મારા ઘરે મસ્કો મારો તો ઈન મતકો માં મિત્રો મમ્મા પપ્પા કી હારું છે હા યો ઘેર નમસ્તે મિત્રો આ છે મારા ડોમરાજી હા આ બહુ ફેંકું છું આ વિડિયો બહુ જ ફેંકું કરી નાખ્યું છે આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને શું કરવાનું સફાઈ કરતા લઈને ગઢી બાબુ તો જય માતાજી મિત્રો, તમને કેવો બ્લોગ લાગ્યો? તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવા બ્લોગ આવી જશે, કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.